શ્રી રામનું આપણા આંગળીએ પ્રાગટ્ય। मेरी झोपड़ी के भाग्य हो खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे, हे राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य हे राम आएंगे तो अंगना सजाऊंगी, तो अंगना सजाऊंगी। ये दीप जला के दिवाली मैं मनाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। ये मेरे जन्म के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे मिल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग खुल जाएंगे, राम आएंगे। हे राम झूलेंगे तो पालना ना झुलाऊंगी, राम झूलेंगे तो झूलना झुलाऊंगी। हे मीठे मीठे में तो भजन सुनाऊंगी, मीठे मीठे भजन सुनाऊंगी। ये मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे, जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। जो भटके चल के आज राम आए, मेरी तो खट पे चलते आज राम आएंगे। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। मेरी चौखट पे चलते आज चारों धाम आए, मेरी चौखट पे चल के आज राम आए हैं।
રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન મહારાજની જય. આપ સર્વોને વ્યાસ ગાદીએથી પ્રભુ શ્રી રામ પ્રાગટ્યની વધાય હો વધાય હો વધાય. આइए 2 मिनट हरिनाम संकीर्तन. श्री राम जय राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ जय राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ जय राम जय जय राम श्री राम जय जय राम રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ 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 જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણુ ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે સરયુ જળમાં સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે અંગે તણ આભૂષણ ને અંગે તણ આભૂષણ ને નૈને કાજળ કાળો રે કેડ કટારી ધનુષ ધારી રઘુવીર ને શણગારું રે અહલ્યા થઈને પડું શરણમાં તન મન ધન ઓ મારું રે
અંતરમાં ખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહુ શરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ જે ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ જે ઉતારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે પ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ઓમ ભવાની સીતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે બોલ્ય શ્રી રામચંદ્ર ભગવાન કી જય સાક્ષાત અયોધ્યાથી મર્યાદા પુરુષોત્તમ રામ આજે તમારા ધારગણી ગામના આંગણે પધાર્યા છે. એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે વાલાના વધામણા કરીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગાના ચતુર્થ દિવસે આપણે સૌએ ભગવાન રામના વધામણા કર્યા છે. દાતાશ્રીઓ દ્વારા અહીં દાનની સરવાણી થઈ રહી છે. આજે ભગવાનના વધામણાના બપોરનો જે ઠાકોરજીનો પ્રસાદ છે એમના દાતા છે ગામના જ બંને દીકરીઓ છે પ્રતિભાબેન અને ભક્તિબેન, જેમણે અમેરિકાથી 1,21,000 રૂપિયા આપીને આજની બપોરની રસોઈના દાતા બન્યા છે. જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે તેમને વધાવીએ. એવી જ આજના સાંજનો જે ઠાકોરજીનો પ્રસાદ આપણે સવે લેવાનો છે તેમના પણ દાતા આજ ગામના દીકરી છે દક્ષાબેન, જેઓ રમેશભાઈ જયરામભાઈ ડોબરિયાના બહેન છે. તેઓએ પણ 1,21,000 રૂપિયાનો રોકડ અનુદાતા આપીને આજની સાંજની રસોઈના દાતા બન્યા છે. આવો આપણે દાતાશ્રીઓએ જે દાન આપ્યું છે તેમની વિશેષ નોંધ લેવી છે. 1,111,000 રૂપિયાના રોકડ અનુદાતા છે ધીરુભાઈ વિરજીભાઈ નસીત, શ્રી હંસ મંડપ સર્વિસ ધારગણી. જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે તેમને વધાવીએ. તેમને વિનંતી કરીશ કે મંચ પર પધારશે, ભગવાન ભાગવતજીના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ધીરુભાઈ વિરજીભાઈ નસીત, હંસ મંડપ સર્વિસ ધારગણી. આવો દાતાશ્રીઓના નોંધ અહીંથી આપણે લેવી છે. તમામ ગ્રામજનોને મહેમાનોને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી સ્વયંસેવક મિત્રોની સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ પણ આ કથા મંડપને છોડવાનો નથી, જેથી આપણી સૌની વ્યવસ્થા જળવાઈ રહે. તેથી આપણે સૌએ સ્વયંસેવક મિત્રોને અને આયોજક મિત્રોને સાથ સહકાર પૂરો પાડવાનો છે. જ્યાં સુધી સ્વયંસેવક મિત્રોની કોઈ પણ પ્રકારની સૂચના ના મળે ત્યાં સુધી કોઈએ પણ આ કથા મંડપને છોડવાનો નથી. આવો આપણે દાતાશ્રીઓની નોંધ લેવી છે. 2500 રૂપિયાના રોકડનો દાતા છે ભૂપતભાઈ બચુભાઈ ગજેરા. 1111 રૂપિયાના દાતા છે ગોરધનભાઈ હંસરાજભાઈ ગજેરા. 2100 રૂપિયાના દાતા છે બચુભાઈ કરશનભાઈ ગજેરા. 2100 રૂપિયાના દાતા છે નરસિંહભાઈ રાઘવભાઈ ગજેરા. 1100 રૂપિયાના દાતા છે ભનુભાઈ પ્રાગજીભાઈ વેકરિયા. 1100 રૂપિયાના દાતા છે મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા. 2100 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી પ્રવીણભાઈ હંસરાજભાઈ ગજેરા હસ્તક નિરભ્યભાઈ પ્રવીણભાઈ ગજેરા. 5100 રૂપિયાના દાતા છે નનુભાઈ શંભુભાઈ ડોબરિયા. 1100 રૂપિયાના દાતા છે ભરતભાઈ કનુભાઈ સરંભડાવાળા. 5100 રૂપિયાના દાતા છે નટુભાઈ બાવાભાઈ ગજેરા. 5101 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી વિરજીભાઈ જીવરાજભાઈ વિનૈયા. 2100 રૂપિયાના દાતા છે હરજણભાઈ ભગવાનભાઈ ગજેરા. 1100 રૂપિયાના દાતા છે કડિયા હિંમતભાઈ હરિભાઈ ચૌહાણ. 1100 રૂપિયાના દાતા રામ ભરોસે આવે છે. 1100 રૂપિયા શારદાબેન શરદકુમાર તરફથી આપવામાં આવે છે. 1051 રૂપિયાના દાતા છે હસુબેન ભીખુભાઈ પડસાળા. 500 રૂપિયાના દાતા છે હંસાબેન છગનભાઈ વેકરિયા. 500 રૂપિયાના દાતા છે ઘનશ્યામભાઈ કનુભાઈ દુધાત. 2100 રૂપિયાના દાતા છે ભીખાભાઈ કરશનભાઈ ગજેરા. 5100 રૂપિયાના દાતા છે વિનુભાઈ ભીખાભાઈ ડોબરિયા. 5100 રૂપિયાના દાતા છે પ્રવીણભાઈ મનુભાઈ ડોબરિયા. 5100 રૂપિયાના દાતા છે અજયભાઈ કેશુભાઈ ડોબરિયા.
2100 રૂપિયાના દાતા છે વિજયભાઈ હસમુખભાઈ ગજેરા. 5100 રૂપિયાના દાતા છે નવીનભાઈ વિઠ્ઠલભાઈ ગજેરા. 501 રૂપિયાના દાતા છે હિંમતભાઈ નાનજીભાઈ લીંબાણી. 1100 રૂપિયાના દાતા છે વિનુભાઈ દેવરાજભાઈ ગેડિયા. 1100 રૂપિયાના દાતા છે મહેશભાઈ ગોરધનભાઈ સોની. 11000 રૂપિયાના દાતા છે વસંતભાઈ ઉકાભાઈ નસીદ. 11000 રૂપિયાના દાતા છે હસમુખભાઈ ધીરુભાઈ નસીદ. 1100 રૂપિયાના દાતા છે રાકેશભાઈ જગદીશભાઈ જોશી. 2100 રૂપિયાના દાતા છે મુકેશભાઈ રણછોડભાઈ ડોબરિયા. 2100 રૂપિયાના દાતા છે નવનીતભાઈ બાબુભાઈ ડોબરિયા. 10,051 રૂપિયાના દાતા છે ચંદુભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા તથા રાકેશભાઈ ડોબરિયા. 500 રૂપિયાના દાતા છે દિનેશભાઈ નથુભાઈ દોંગા. 500 રૂપિયાના દાતા છે વિનુભાઈ લાલજીભાઈ ગજેરા. 500 રૂપિયાના દાતા છે કડિયા વિનુભાઈ હરિભાઈ ચૌહાણ. 5001 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી પ્રવીણભાઈ લવજીભાઈ ગજેરા. હસ્તક કાર્તિકભાઈ પ્રવીણભાઈ તથા જયેશભાઈ પ્રવીણભાઈ ગજેરા. 7000 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી નરસિંહભાઈ કરશનભાઈ ડોબરિયા. હસ્તક દ્વારકાદાસભાઈ ડોબરિયા તથા રાકેશભાઈ ડોબરિયા. 2550 રૂપિયાના દાતા છે જેરામભાઈ મેઘજીભાઈ વેકરિયા. 1001 રૂપિયાના દાતા છે જાગૃતિબેન કમલેશકુમાર કાથરોટિયા, જેઓ હકા દાદાને ભેટ સ્વરૂપે 1001 રૂપિયા આપે છે આપણા શાસ્ત્રીજીને. 1001 રૂપિયા આપણા શાસ્ત્રીજીને ભેટ સ્વરૂપે જલ્પાબેન સમીરકુમાર સુતરિયા તરફથી આપવામાં આવે છે. 11000 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી ચંપાબેન કાનજીભાઈ ડોબરિયા. હસ્તક કાનજીભાઈ વલ્લભભાઈ ડોબરિયા. 11111 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી પરસોત્તમભાઈ વીરજીભાઈ વેકરિયા. હસ્તક ભૂપતભાઈ વેકરિયા તથા રમેશભાઈ વેકરિયા. 11111 રૂપિયાના રોકડ અનુદાતા છે ચેતનાબેન ભરતકુમાર નાકરાણી, હાલ અમદાવાદ. 5100 રૂપિયાના દાતા છે મનુભાઈ વલ્લભભાઈ વેકરિયા. અને 11000 રૂપિયાના દાતા છે મેહુલભાઈ રમણીકભાઈ, આશીર્વાદ જ્વેલર્સ સુરત. બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગડગડાટથી તમામ દાતાશ્રીઓને આપણે આવકારીએ છીએ, આભાર માનીએ છીએ. ફરી એક વખત, જ્યાં સુધી સ્વયંસેવક મિત્રોની કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી કોઈએ પણ આ કથા મંડપ છોડવાનો નથી. આવો આપણા આંગણે આજે પધારેલા આ ચતુર્થ દિવસે જે આમંત્રિત મહેમાનો પધાર્યા છે તેમને આપણે દાદાના હાથે આશીર્વાદ પાઠવવા છે અને ભગવાન ભાગવતના દર્શન કરવા માટે મંચ પર બોલાવવા છે. હું વિનંતી કરીશ, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જયંતિભાઈ પાનસુરિયા આજે આપણા મહેમાન બન્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી અને વિનંતી કરીશ જયંતિભાઈ પાનસુરિયાને કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરીને દાદાના આશીર્વાદ મેળવશે. પધારો. જેઓ અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન છે, રાજકીય આગેવાનો પણ આજે આપણા માનવંતા મહેમાનો બન્યા છે, તેમને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી ધારગણી ગામના આંગણે વધાવીએ છીએ. રમેશભાઈ બાબુભાઈ મેસિયા, જે પણ માનવંતા મહેમાનોના હું અહીંથી નામ લઉં છું, ઝડપથી સમયની પરાકાષ્ઠાને જાણીને ભગવાન ભાગવતના ઠાકોરજીના દર્શન મેળવીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો. રમેશભાઈ બાબુભાઈ મેસિયા, પ્રવીણભાઈ કનુભાઈ દેસાઈ, ચતુરભાઈ કોટડિયા, દેવજીભાઈ સોજિત્રા, મધુભાઈ ગેવરિયા, ઘનશ્યામભાઈ કનુભાઈ દેસાઈ, વિપુલભાઈ બાબુભાઈ સિંગાળા, મયુરભાઈ ડોમડિયા, રાજુભાઈ સાકરિયા, ભરતભાઈ વઘાસિયા, મધુભાઈ ભૂરાભાઈ દોંગા, કાળાભાઈ નાનજીભાઈ વાઘાણી, વિનુભાઈ મધુભાઈ દોંગા, ચતુરભાઈ મધુભાઈ દોંગા, દુર્ગેશભાઈ વિનુભાઈ દોંગા, ભાઈ શ્રી ભરતભાઈ લાલજીભાઈ વાઘાણી, લાલજીભાઈ રવજીભાઈ હિરાણી, કનુભાઈ બેચરભાઈ રૂડાણી, અશોકભાઈ રામજીભાઈ કાથરોટિયા, મનુભાઈ વિઠ્ઠલભાઈ કાથરોટિયા, જયસુખભાઈ વિઠ્ઠલભાઈ કાથરોટિયા, નનુભાઈ રૈયાભાઈ કાકડિયા. તમામ માનવતા મહેમાનોને ઝડપથી સમયની પરાકાષ્ઠાને જાણીને સવે ભગવાન ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરીને દાદાના આશીર્વાદ મેળવશો. નિલેશભાઈ જયંતિભાઈ કાથરોટિયા, સંજયભાઈ વજુભાઈ રૈયાણી, રવજીભાઈ મંજીભાઈ હિરપરા, ધીરુભાઈ ગોવિંદભાઈ હિરપરા, વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ હિરપરા, સુરેશભાઈ રવજીભાઈ સોરઠિયા, દિનેશભાઈ રવજીભાઈ સોરઠિયા, વિનોદભાઈ શાંતિભાઈ કોલડિયા, રમેશભાઈ લાલજીભાઈ ભેસાણિયા, હરિલાલભાઈ સુહાગિયા, જગદીશભાઈ કાનજીભાઈ ગઢિયા, પ્રવીણભાઈ બાલુભાઈ સેલડિયા, રણછોડભાઈ કુરજીભાઈ રૂડાણી, ભરતભાઈ સરપંચશ્રી સેલ ખંભાળિયા, તેઓ પણ આપણી વચ્ચે પધાર્યા છે. સેલ ખંભાળિયાના સરપંચશ્રીને પણ નમ્ર વિનંતી છે મંચ પર પધારશે. વીરકુભાઈ સેલ ખંભાળિયા, પ્રતાપભાઈ સેલ ખંભાળિયા, પરેશભાઈ કાનપરિયા,
દિનેશભાઈ નથુભાઈ દોંગા, મુકેશભાઈ ભંડારિયા, હર્ષવર્ધનભાઈ સોજિત્રા, રાકેશભાઈ વેકારિયા તથા ઘનશ્યામભાઈ દુધાતને નમ્ર વિનંતી છે કે ઝડપથી મંચ પર પધારે અને ભગવાન ભાગવતજીના ઠાકોરજીના દર્શન મેળવીને દાદાના આશીર્વાદ મેળવશો. બિપિનભાઈ પરસોત્તમભાઈ જાની ગરમડીથી આપણી વચ્ચે પધાર્યા છે. તેમને પણ હું નમ્ર નિવેદન કરું છું કે મંચ પર પધારો. બિપિનભાઈ પધારો. માનવંતા મહેમાનોના લીધે આપણે સૌ આવા સરસ મજાના કાર્યોમાં સરસ મજાનું વાતાવરણ હોય છે. તેથી માનવંતા મહેમાનો આપણા સૌ અહીં પધાર્યા છે તેમના આપણે સાદરને સત્કાર કરી રહ્યા છીએ. તાળીઓના ગડગડાટથી ધારગણી ગામ તેમને વધાવજો. ધનજીભાઈ માવજીભાઈ કાથરોડિયા ચલાડાથી આપણી વચ્ચે પધાર્યા છે. તેમને પણ વિનંતી કરું છું કે મંચ પર પધારો. ઘનશ્યામભાઈ હિંમતભાઈ જીયાણીને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને ભગવાન ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરીને દાદાના આશીર્વાદ મેળવશો. હાલો આવો ધારગણી ગામના મહેમાનોનું આપણે સ્વાગત કરવું છે. હરેશભાઈ કનુભાઈ ડોબરિયા, હસમુખભાઈ નાનજીભાઈ ડોબરિયા, મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા, ગોરધનભાઈ દેવજીભાઈ બોરડ, ધીરુભાઈ કરસનભાઈ ડોબરિયા, મગનભાઈ ખોડાભાઈ ડોબરિયા, સુરેશબાબુ ટેલિફોનવાળા, મનસુખભાઈ મધુભાઈ ડોબરિયા, ઘનશ્યામભાઈ કાનજીભાઈ નસીદ, ભીખાભાઈ કાનજીભાઈ ગજેરા, મનસુખભાઈ નાગજીભાઈ વેકરિયા, બાલુભાઈ નાગજીભાઈ ગજેરા, વિનુભાઈ નાગજીભાઈ ગજેરા, નાગજીભાઈ કેશવભાઈ સાવલિયા, હિંમતભાઈ રવજીભાઈ ગજેરા, અશ્વિનભાઈ સૌજીભાઈ ગજેરા, બિપિનભાઈ જયંતિભાઈ જોશી, રીતેશભાઈ મનસુખભાઈ સોની. તમામ માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી છે કે ઝડપથી સમયની પરાકાષ્ઠાને જાણીને મંચ પર પધારી ભગવાન ભાગવતજીના ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરીને દાદાના આશીર્વાદ મેળવશો. આંબરડીથી આપણી વચ્ચે વિનોદભાઈ પધાર્યા છે. તેમને પણ નમ્ર વિનંતી કરું છું કે મંચ પર પધારે. આંબરડીથી આપણી વચ્ચે વિનોદભાઈ પધાર્યા છે. તેમને નમ્ર અપીલ કરું છું કે મંચ પર પધારશે. હલો અશોકભાઈ મનસુખભાઈ ગજરાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. આવો અશોકભાઈ. અહીં મહેમાન બન્યા છે દિલીપભાઈ વાળા તેમજ તેમનું મિત્ર મંડળ વ્યાસપીઠ ઉપર બિરાજમાન આદરણીય કથાકાર શ્રી હાર્દિક દાદા ભટ્ટને સન્માન કરવા માગે છે. દિલીપભાઈ વાળા અને તેમનું મિત્ર મંડળ વ્યાસપીઠ ઉપર બિરાજમાન આદરણીય વંદનીય કથાકાર શ્રી હાર્દિક દાદા ભટ્ટનું સન્માન કરવા માગે છે. તેથી હું દિલીપભાઈ વાળા અને તેમના મિત્ર મંડળને વિનંતી કરીશ કે મંચ પર પધારો અને આપણા આદરણીય કથાકાર શ્રી હાર્દિક દાદા ભટ્ટને સન્માનિત કરો, જેમને ઠાકોરજીએ નિમિત્ત બનાવીને આપણી સૌ વચ્ચે મોકલ્યા છે, જેમના મુખેથી સાક્ષાત મા સરસ્વતીનો વાસ છે, જેમના મુખેથી ભાગવતની જ્ઞાન ગંગા વહે છે, એવા આપણા સૌના આદરણીય એવા હાર્દિક દાદા ભટ્ટને દિલીપભાઈ વાળા અને તેમનું મિત્ર મંડળ સન્માનિત કરી રહ્યા છે.
બોલીએ દ્વારિકાધીશ કી જય. હાલો, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આપણા કથાકારશ્રીને વધાવશું, જેમના મુખેથી આપણે ભગવાન ભાગવતનું કથન શ્રવણ અને ભજન કરી રહ્યા છીએ. એવા આપણા સૌના પરમ આદરણીય વંદનીય કથાકાર શ્રી હાર્દિક દાદા ભટ્ટ, તેમનું સન્માન થઈ રહ્યું છે. ગામના વડીલો હાર્દિક દાદા ભટ્ટને આશીર્વાદ આપી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો. કદાચ તમારા ગામમાં આવા જ વડીલોના આશીર્વાદથી આવા ભગીરથ કાર્યો સફળ થઈ રહ્યા છે. હાલો, આવો બહેનોમાં પણ આજે આપણે આમંત્રિત મહેમાનો આપણા ગામના બન્યા છે. એવા બહેનોને હું નમ્ર વિનંતી કરીશ કે ભગવાન ભાગવતજીના, ઠાકોરજીના અને દાદાના આશીર્વાદ લેશે. શ્રીમતી જયશ્રીબેન કિશોરભાઈ ડોબરિયા, શ્રીમતી નીતાબેન રાજુભાઈ ડોબરિયા, શ્રીમતી દક્ષાબેન દિલીપભાઈ ડોબરિયા, શ્રીમતી સ્મિતાબેન અશ્વિનભાઈ ડોબરિયા, શ્રીમતી રમીલાબેન ભરતભાઈ ડોબરિયા, દક્ષાબેન ઘનશ્યામભાઈ ડોબરિયા, વિલાસબેન ડોબરિયા, અનિતાબેન ચેતનભાઈ ડોબરિયા, નૈનાબેન મનોજભાઈ ડોબરિયા, સંગીતાબેન સંજયભાઈ ડોબરિયા, માનસીબેન ધવલભાઈ ડોબરિયા, પરિતાબેન ધ્રુવિલભાઈ ડોબરિયા, લલિતાબેન ધીરુભાઈ ડોબરિયા, શોભાબેન રમેશભાઈ ડોબરિયા તથા રસીલાબેન હિંમતભાઈ ડોબરિયા. તમામ બહેનોને નમ્ર વિનંતી છે કે ઝડપથી મંચ પર આવીને ભગવાન ભાગવતજી ઠાકોરજીના દર્શન કરીને દાદાના આશીર્વાદ મેળવશો. શોભાબેન રમેશભાઈ ડોબરિયાને પણ નમ્ર વિનંતી છે. હાલો, બહેનોને નમ્ર વિનંતી છે કે મંચની જમણી બાજુથી ઉપર આવીને ડાબી બાજુથી ઉતરી જવું, જેથી મંચની ગરિમા અને વ્યવસ્થા જળવાઈ રહે. જ્યાં સુધી સ્વયંસેવક મિત્રો કોઈ પણ પ્રકારની સૂચના ના આપે ત્યાં સુધી તમામ માનવંતા મહેમાનો ₹1100 ધનજીભાઈ માવજીભાઈ કાથરોટિયા ચલાડાથી આપને સૌને દાન રૂપ પેટે આપે છે. જોરદાર તાળીઓના ગળગાટથી વધાવશું. ઇન્દુબેન પ્રવીણભાઈ જેઓ અમદાવાદથી આપણા મહેમાન બન્યા છે, તેમને નમ્ર વિનંતી છે. ગીતુબેન વિનુભાઈ પણ આપણી વચ્ચે મહેમાન બન્યા છે, તેમને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. બહેનોને ભગવાન ભાગવતજીના વ્યાસપીઠ ઉપર બિરાજમાન ભાગવતજીના અને ઠાકોરજીના દર્શન કરવા માટે આવવું હોય તો બહેનોએ મંચની જમણી બાજુથી આવીને ડાબી બાજુથી ઉતરી જવું, જેથી મંચની ગરિમા અને વ્યવસ્થા જળવાઈ રહે.
બહેનોને નમ્ર વિનંતી છે કે જે પણ બહેનોએ વ્યાસપીઠ ઉપર બિરાજમાન ઠાકોરજીના ભાગવતજીના દર્શન કરવા હોય તે બહેનોએ મંચની જમણી બાજુએથી આવીને ડાબી બાજુથી ઉતરી જવું, જેથી મંચની ગરિમા અને વ્યવસ્થા જળવાઈ રહે. મહેમાનોને પણ નમ્ર વિનંતી છે કે ભગવાન ઠાકોરજીના ભાગવતજીના દર્શન કરવા માટે પધારવું હોય તો આવી શકે છે. વિનુભાઈ છાસવાળા જેઓ આયુર્વેદિક આંખના ટીપા બનાવે છે તેઓ આપણા ગેટ પાસે બેસેલા છે. કોઈ પણને આંખના ટીપા ખરીદવા હોય તો તે વિનુભાઈ છાસવાળાને આપણા ગેટ પાસે મળે. જેઓ એક સરસ મજાના આયુર્વેદિક આંખના ટીપા બનાવેલા છે જેનાથી આંખના અનેક રોગો દૂર થાય છે. તો જે કોઈ પણ આંખના ટીપાની ખરીદી કરવી હોય તો વિનુભાઈ છાસવાળા ગેટ પાસે આપણે બેઠેલા છે, તેમને મળી શકો છો. હાલો, બહેનોને ખાસ નંબર અપીલ છે કે સ્વયંસેવક મિત્રો સૂચના આપે તે જ પ્રમાણે આપણે ઠાકોરજીનો પ્રસાદ લેવા જવાનું છે. ત્યાં સુધી કોઈએ પણ કથા મંડપ છોડવાનો નથી, જેથી આપણે સૌની વ્યવસ્થા જળવાઈ રહે. બહેનોએ ભગવાન ભાગવતજીના દર્શન અને કરવા હોય, આશીર્વાદ મેળવવા હોય તો તે મંચ પર આવી શકે છે. સ્વયંસેવકો દ્વારા સૂચના આપવામાં આવે તેટલા જ બહેનોએ પ્રસાદ ઘર તરફ જવાનું છે. બાકીના કોઈ પણ બહેનોએ આ કથા મંડપને છોડવાનો નથી, જેમની ખાસ નોંધ લેવી, જેથી આપણા સૌની વ્યવસ્થા જળવાઈ રહે. મંચ પર જે કોઈ પણ ઠાકોરજીના દર્શન કરી લીધા હોય તે ઝડપથી મંચની ડાબી બાજુથી નીચે ઉતરી જાય, જેથી બીજા લોકોને, બીજા બહેનોને પણ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો, દર્શન કરવાનો લાવો મળી શકે. જે કોઈ પણ બહેનોએ દર્શન કરી લીધા હોય તે ઝડપથી મંચની ડાબી બાજુથી નીચે તરફ જઈ શકશે. સ્વયંસેવક મિત્રો જ્યાં સુધી કોઈ પણ પ્રકારની સૂચના ના આપે ત્યાં સુધી કોઈ અહીંથી ઊભું થઈને જવાનું નથી. આવો આપણે સૌએ મર્યાદા પુરુષોત્તમ રામનો આજે આ પ્રાગટ્ય થયું છે. આપણે સૌને ધારકણી ગામના આંગણે તેનો આનંદ છે, ઉત્સાહ છે. તો આવો આપણે સૌ સાથે મળીને કૃષ્ણમય રાસ રમવા છે. તો બહેનોને નમ્ર વિનંતી છે કે આપણે સૌએ સાથે મળીને કૃષ્ણનું ભક્તિમય રાસ રમવા છે. બહેનોને નમ્ર વિનંતી છે કે રાસ રમવા માટે મંચના અગ્રિમ ભાગમાં આવશે. ચાલો બહેનો, રાસ રમવાના છે. હલો, વાતો કરે છે, વાતો કરે છે બહેનો, સંભળાણું નથી. બહેનો, રાસ રમવાના છે.
થાય લોબડિયા